નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, વિષય બાયોલોજી, લેક્ચર નંબર 8. આજનો આપણો ટોપિક છે કેન્સર. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર એ એક ગંભીર પ્રકારની બીમારી છે, એટલે કે ઘાતક રોગોમાંનો એક રોગ છે, જેને આપણે જીવલેણ રોગ પણ છે કહી શકીએ. હવે વિશ્વની અંદર મોટી સંખ્યામાં લોકો છે એ કેન્સરના કારણે દર વર્ષે છે એ મૃત્યુ પામે. આપણા દેશમાં પણ 10 લાખથી પણ વધુ લોકો છે એ કેન્સરથી છે પીડાય છે, અને દર વર્ષે ઘણા લોકો આ રોગના કારણે છે એ મૃત્યુ છે પામે. હવે કેન્સરની અંદર જે સામાન્ય કોષો હોય, કેન્સરગ્રસ્ત કોષની અંદર છે ફેરવાય, એની સારવાર કઈ, એનું નિયંત્રણ, આ બધું જીવ વિજ્ઞાન ક્ષેત્રે એક ગહન સંશોધનનો વિષય છે બની ગયો. હવે જે સામાન્ય કોષો છે એ કેન્સરગ્રસ્ત કોષની અંદર છે ફેરવાય, જેને આપણે ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન તરીકે છે ઓળખીએ, કે જેમાં સામાન્ય કોષ છે એ કેન્સરગ્રસ્ત કોષની અંદર છે ફેરવાય છે. બીજું, હવે આપણે એ જોઈએ કે કેન્સર થાય કઈ રીતના, તો જ્યારે કેન્સર થાય એટલે કઈ દેહધાર્મિક ક્રિયાની અંદર ફેરફાર થતા હોય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જે કોષ વિભાજનની ક્રિયા છે, કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની ક્રિયા, એ નિયંત્રિત રીતે છે થતી હોય અને નિયમિત છે. પણ જ્યારે કેન્સરગ્રસ્ત કોષ હોય ત્યારે એમાં કોષીય વૃદ્ધિની જે નિયંત્રણની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા છે તૂટે, એટલે કે એમાં જે કોષીય વૃદ્ધિ કે વિભેદનની ક્રિયા નિયંત્રિત રીતે થવી જોઈએ એ થશે નહીં. એટલે સૌ પ્રથમ આપણે જોઈએ કે આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા નિયમિત અને નિયંત્રિત હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જે કોષીય વૃદ્ધિ કે વિભેદીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે કોષ વિભાજનની ક્રિયા છે એ નિયંત્રિત રીતે છે થતી હોય, પરંતુ કેન્સરગ્રસ્ત કોષોની અંદર આ નિયંત્રણની પ્રક્રિયા છે તૂટી જાય. પરંતુ કેન્સરગ્રસ્ત કોષોમાં આ નિયંત્રણની પ્રક્રિયા તૂટે. કમ્પ્લીટ, એટલું સમજાણું. હવે આગળ, સામાન્ય કોષો એ સંપર્ક નિષેધનો ગુણધર્મ છે ધરાવતા હોય. તે સામાન્ય કોષો સંપર્ક નિષેધ ગુણધર્મ ધરાવે છે. હવે સંપર્ક નિષેધનો ગુણધર્મ એટલે શું એ જોઈએ કે સંપર્ક નિષેધનો ગુણધર્મ સામાન્ય કોષોની અંદર હોય, એના કારણે એના સંપર્કમાં રહેલા જે બીજા કોષો છે કે પેશીઓ છે એની ઉપર અનિયંત્રિત વૃદ્ધિ થતી હોય તેને અટકાવે, એટલે કે એનું જે વિભાજન થતું હોય એને નિયંત્રણમાં રાખશે. એટલે સામાન્ય કોષોનો સંપર્ક નિષેધનો ગુણધર્મ કોને કહેવાય કે એની આસપાસ એના સંપર્કમાં રહેલી પેશીઓ હોય કે કોષો હોય તો એ કોષો ઉપર છે એનું અનિયંત્રિત વૃદ્ધિ કે વિભેદન છે એ થવા દેશે નહીં. જોઈએ, આ ગુણના કારણે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે. જ્યારે કેન્સરગ્રસ્ત કોષો હોય એ આ ગુણ ગુમાવે, એટલે કે સંપર્ક નિષેધનો જે ગુણધર્મ છે એ કેન્સરગ્રસ્ત કોષો ગુમાવે. જ્યારે
કેન્સરગ્રસ્ત કોષો સંપર્ક નિષેધનો ગુણ ગુમાવે. જો સમજ્યા વસ્તુ કે જે સામાન્ય કોષો એમાં સંપર્ક નિષેધનો ગુણધર્મ છે એના કારણે એ બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને છે અવરોધે. જોઈએ આપણે ઉદાહરણ તરીકે આ એક કોષ જે સામાન્ય કોષ છે એના સંપર્કમાં બીજા કોષો એની આસપાસ છે હશે. હવે આ કોષની અંદર સંપર્ક નિષેધનો ગુણધર્મ છે. સંપર્ક નિષેધનો ગુણધર્મ છે એટલે એના કારણે એને સંપર્કમાં રહેલી જે બીજી પેશીઓ છે એની જે વૃદ્ધિ છે એને નિયંત્રણમાં રાખશે, એટલે કે એની અનિયંત્રિત વૃદ્ધિ છે એને અટકાવશે. એટલે કીધું ને, કારણ કે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને છે અવરોધે છે. આ કોનું કાર્ય છે? સામાન્ય કોષો. પણ આપણે જોઈએ કે કેન્સરગ્રસ્ત કોષ હોય એ સંપર્ક નિષેધનો ગુણ છે એ ગુમાવે. તો અહીંયા જોઈએ આપણે કે આ કોષ છે એની ફરતી બીજા કોષો પેશીઓ સંપર્કમાં રહેલી હોય. આ કેન્સરગ્રસ્ત કોષ છે. તો આ કેન્સરગ્રસ્ત કોષ છે તો એનામાં હવે સંપર્ક નિષેધનો ગુણધર્મ હશે નહીં. એના કારણે એની આજુબાજુમાં જે બીજી પેશીઓ કે કોષો છે એમાં અનિયંત્રિત વૃદ્ધિ છે થવા માંડશે. હવે આ અનિયંત્રિત વૃદ્ધિ થવા માંડે એના કારણે કોષોની સંખ્યા કેવી થતી જશે? વધતી જાય. કોષ વિભાજન પામી અને કોષોનો સમૂહ છે સર્જે. આને શું કહેવાય? ગાંઠ. એટલે સામાન્ય કોષોની અંદર સંપર્ક નિષેધનો ગુણધર્મ હોય એટલા માટે એની આસપાસ સંપર્કમાં રહેલી પેશીઓની અનિયંત્રિત વૃદ્ધિ થવા દેશે નહીં. પણ જો કોષ કેન્સરગ્રસ્ત બની જાય તો એમાં હવે સંપર્ક નિષેધનો ગુણધર્મ રહેતો નથી, જેના કારણે એના સંપર્કમાં રહેલી પેશીઓ કે કોષો હોય એમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય, ઝડપથી કોષ વિભાજન થાય અને એ ગાંઠ છે એ સર્જે છે. જોઈએ આપણે જેના કારણે કોષો ઝડપથી અનિયંત્રિત રીતે વિભાજન પામવા માંડે છે. અને કોષોનો સમૂહ સર્જે છે જેને ગાંઠ એટલે કે ટ્યુમર કહે. કમ્પ્લીટ સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવ્યો એટલે હવે ઝડપથી કોષ વિભાજન પામશે. એના ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ રહેતું નથી. ઝડપથી કોષ વિભાજન પામશે એટલે કોષોનો સમૂહ બનાવી નાખે જેને આપણે ગાંઠ ટ્યુમર તરીકે છે એ ઓળખીએ. આ જે ગાંઠનું નિર્માણ થાય એ બે પ્રકારની ગાંઠ બને. એક સાધ્ય ગાંઠ અને બીજા પ્રકારની છે અસાધ્ય ગાંઠ. સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ કોને કહેવાય એ જોઈએ આપણે. જે સાધ્ય ગાંઠ હોય એ પોતાના મૂળ સ્થાને સીમિત રહે, એટલે કે જ્યાં નિર્માણ પામ્યું હોય ત્યાંની ત્યાં એ રહેશે. તે પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે. એટલે કે જ્યાં એનું નિર્માણ થયું ત્યાં સી રહેશે. તે શરીરના અન્ય ભાગમાં ફેલાતી નથી અને તેના દ્વારા થોડુંક હશે એ નુકસાન થાય. કારણ કે આ પ્રકારની જે સાધ્ય ગાંઠ હોય શરીરમાં એક જ સ્થાને રહે, એને ઓપરેશન સર્જરી દ્વારા છે આપણે એનો નિકાલ કરી શકીએ. તેના દ્વારા થોડુંક જ નુકસાન.
કમ્પ્લીટ સાધ્ય ગાંઠમાં. સાધ્ય ગાંઠ કોને કહેવાય કે જો ગાંઠના નિર્માણ પછી પોતાના મૂળ સ્થાને જ રહે, ત્યાંથી બીજે આગળ વધશે નહીં, રુધિરના પ્રવાહ સાથે આગળ વધશે નહીં, તો એને સાધ્ય ગાંઠ કહેવાય. જે શરીરના અન્ય ભાગમાં ફેલાતી નથી, કારણ કે તેને ઓપરેશન દ્વારા છે એ આપણે નિકાલ છે એ કરી શકીએ, એટલે એનાથી નુકસાન પણ કેવું થશે? ઓછું. હવે આપણે અસાધ્ય ગાંઠ જોઈએ કે અસાધ્ય ગાંઠ તે પ્રસર્જિત કોષોનો સમૂહ છે. પ્રસર્જિત કોષોનો સમૂહ છે. પછીનું જોઈએ કે એને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષ તરીકે પણ છે ઓળખવામાં આવે. તેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે. ગાંઠ કોષો એટલે ટ્યુમર સેલ પણ કહેવાય. આ કોષો છે હવે ઝડપથી વૃદ્ધિ પામશે અને એની આસપાસ બીજા સામાન્ય કોષો છે એના ઉપર છે હુમલો કરી અને એને નુકસાન છે કરશે. અને બીજા નંબરમાં એ ખૂબ જ ઝડપથી વિભાજન પામે એટલે એની સંખ્યા પણ વધશે. એટલા માટે શું કરશે? જે સામાન્ય કોષો છે એની સાથે પોષક દ્રવ્યો માટે સ્પર્ધા કરે. એના કારણે જે સામાન્ય કોષો છે એને પૂરતું પોષણ ન મળવાના કારણે છે એ ભૂખ્યા છે, એ મૃત્યુ પામે. જોઈએ આ ગાંઠના કોષ ઝડપથી વિભાજન પામે સામાન્ય કોષો પર હુમલો કરી તેને હાનિ પહોંચાડી રેડી. બીજું, આ કોષો એટલે કે કેન્સરગ્રસ્ત કોષો, આ કોષો ઝડપથી વિભાજન પામતા હોવાથી તે સામાન્ય કોષો સાથે પોષક દ્રવ્યો માટે સ્પર્ધા કરી તેને ભૂખ્યા મારી નાખે છે. હવે જે કેન્સરગ્રસ્ત કોષો છે એમાં વૃદ્ધિ તો કેવી થાય છે? વિભાજન કેવું છે? કે અનિયંત્રિત રીતે થઈ ગયું, એટલે એની સંખ્યા તો વધવાની છે, સ્વાભાવિક છે. હવે દરેક કોષોને તો પોષક દ્રવ્યની જરૂર પડશે, એટલે આ કેન્સરગ્રસ્ત કોષોની સંખ્યા વધારે છે, એટલે સામાન્ય કોષો સાથે પોષક દ્રવ્યો માટે સ્પર્ધા કરશે. એના કારણે જે સામાન્ય કોષો છે એને પૂરતું પોષણ ન મળવાના કારણે એ ભૂખ્યા છે એ મૃત્યુ પામે અથવા તો છે એ નિષ્ક્રિય છે થશે. પછી બીજું, આ ગાંઠમાંથી એટલે કે અસાધ્ય ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા અન્ય ભાગમાં જાય છે અને ત્યાં તે ગાંઠ સર્જે. ત્યાં પણ શું કરશે? ગાંઠ છે એ સર્જે. અને રોગ વ્યાપ્તિ કહેવાય. યાદ રાખજો શબ્દ રોગ વ્યાપ્તિ. કારણ કે એ શું કરશે કે અસાધ્ય ગાંઠમાંથી જે કોષો અલગ પડ્યા, કેન્સરગ્રસ્ત કોષો, એ રુધિરના પ્રવાહ સાથે અન્ય ભાગોની અંદર છે એ દાખલ થશે. આ રીતનું માનો કે અહીંયા આ ભાગની અંદર છે એ અસાધ્ય ગાંઠ છે એ હોય, આમાંથી છૂટા પડેલા કોષો છે એ રુધિરના પ્રવાહ સાથે છે એ બીજા ભાગની અંદર છે જાય, ત્યાંની પણ અનિયંત્રિત વૃદ્ધિ થશે, ત્યાં એ ભાગમાં પણ શું કરશે? બીજી ગાંઠ છે એ નિર્માણ છે એ કરશે. એટલે આ પ્રકારની જે અસાધ્ય ગાંઠ હોય એ કેન્સર છે એ ખૂબ જ જોખમી હોય.
કારણ કે એની અંદર રુધિરની સાથે છે એ કોષો, કેન્સરગ્રસ્ત કોષો શરીરની અંદર છે ફેલાતા હોય અને બીજા જગ્યાએ પણ છે એ આવી ગાંઠ છે એનું નિર્માણ કરે, એટલે કે કેન્સરનો છે એ ફેલાવો છે એ શરીરના બીજા ભાગોમાં પણ છે કરતા જાય. તો આજે અનિયંત્રિત વૃદ્ધિ થાય એના કારણે બે પ્રકારની ગાંઠ બનતી છે, સાધ્ય ગાંઠ હોય અથવા તો અસાધ્ય. સાધ્ય હોય તો એ પોતાની જગ્યાએ કેવી રીતે સ્થાયી રહેશે, એના કારણે સર્જરી દ્વારા એનો નિકાલ પણ કરી શકે, એટલે એનાથી નુકસાન પણ ઓછું થાય. જ્યારે અસાધ્ય ગાંઠ છે એ શું કરશે, નિયોપ્લાસ્ટિક ગાંઠ અથવા તો ટ્યુમર સેલ કે રુધિરની સાથે છે શરીરના બીજા ભાગોમાં ફરવી, એટલે સ્થાયી હોતી નથી. રેડી. અને શરીરના બીજા કોષો છે, સામાન્ય કોષો છે, એને પણ એ નુકસાન કરીને એનો પણ છે એ નાશ કરશે કમ્પ્લીટ. હવે બીજું અગત્યની વસ્તુ કે આ રીતનું કેન્સર થાય એ આપણે સમજાય કે સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે એટલે અનિયંત્રિત વૃદ્ધિ છે એ થશે. અનિયંત્રિત વૃદ્ધિ થશે એના કારણે કોષોની સંખ્યા વધશે. કોષોની સંખ્યા વધે એટલે કોષોનો સમૂહ બનાવે, જેને આપણે ગાંઠ કહીએ. ગાંઠમાં સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ, સાધ્ય ગાંઠમાં પણ જોયું અને અસાધ્ય ગાંઠમાં પણ જોયું. આ રીતનું છે એ કેન્સર છે એ થતું હોય. હવે બીજું સૌથી અગત્યનું આપણે જે જોવાનું છે એ જોઈએ આપણે કેન્સર થવાના કારણ. એની ચર્ચા કરીએ. કેન્સર થવાના કારણ. કેન્સર થવાના કારણ સમજો. આ પણ અગત્યનો ટોપિક છે કે કેન્સર શેના કારણે થાય. તો આપણને ખબર છે કે કેન્સર કઈ રીતનું થાય કે સામાન્ય કોષો હોય એ નિયોપ્લાસ્ટિક કોષોમાં, એટલે કે કેન્સરગ્રસ્ત કોષોની અંદર છે એ રૂપાંતરણ છે એ પામે. એટલે કેન્સર થવાના કારણોમાં ભૌતિક, યાદ રાખજો, ભૌતિક, રાસાયણિક કે જૈવિક કારકો દ્વારા કેન્સર થાય. 3 પ્રકારના કારકો, ભૌતિક, રાસાયણિક કે જૈવિક કારકો દ્વારા છે એ કેન્સર થાય. પછી જોઈએ આપણે અલગ અલગ જોઈશું. આપણે ભૌતિક કારકો કયા, રાસાયણિક કારકો કયા અને જૈવિક કારકો કયા એ આપણે જોઈશું. પહેલા આપણે જોઈએ કેન્સરજન્સ. કેન્સરજન્સ એ કોને કહેવાય? કેન્સર ફેલાવતા કારકોને શું કહેવાય? કેન્સરજન્સ. યાદ રાખજો, કેન્સર ફેલાવતા કારકોને કેન્સરજન્સ કહે છે. રેડી. હવે આગળ આપણે જે કારકો જોઈએ એમાં ભૌતિક કારકોમાં આપણે જોઈએ કે જે કેન્સરજન્સ તરીકે છે વર્તે. કેન્સર થવા માટેના કારણોમાં છે જે આવશે કે એક્સ કિરણો અને ગામા કિરણ. યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણ એ છે એ ડીએનએ છે એને નુકસાન કરે અને એને કેન્સરગ્રસ્ત કોષોની અંદર છે ફેરવે. પણ ખાસ યાદ રાખવાનું, એક્સ કિરણો અને ગામા કિરણો છે એ આયનિક કિરણો છે. એક્ઝામમાં પૂછાય છે, ખાસ યાદ રાખજો, આયનિક કિરણો. એક્સ કિરણ અને ગામા કિરણો આયનિક છે અને અલ્ટ્રાવાયોલેટ છે એ બિન આયનિક કિરણ છે. બિન આયનિક કિરણ કમ્પ્લીટ. એક્સ કિરણો અને ગામા કિરણો જે આયનિક કિરણો છે અને યુવી કિરણો જે બિન આયનિક કિરણો છે. આવા કિરણો આપણા ડીએનએને ઈજા પહોંચાડે છે અને તે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં
ફેરવે છે. કમ્પ્લીટ એક્સ કિરણો, ગામા કિરણો અને યુવી કિરણો આપણા ડીએનએને ઈજા કરે છે અને એને કેન્સરગ્રસ્ત કોષોની અંદર ફેરવે છે. આ ભૌતિક કારક છે. એક્સ કિરણો અને ગામા કિરણો આયનિક કિરણો ધરાવે અને યુવી કિરણો છે બિન આયનિક કિરણો છે એ ધરાવે છે. ક્લિયર? હવે આવશે રાસાયણિક કારક. સમજજો. રાસાયણિક કારક. તો રાસાયણિક કારકમાં તમાકુના ધુમાડામાં રહેલો રાસાયણિક કેન્સરજન પદાર્થ છે એ ફેફસાના કેન્સર માટે મુખ્ય રીતે છે એ જવાબદાર છે. તમાકુના ધુમાડામાં રહેલ રસાયણ એ ફેફસાના કેન્સર માટે જવાબદાર છે. સ્મોકિંગ કે સ્મોકિંગ કરનારા વ્યક્તિઓ જે ધુમાડો હોય એના શરીરની અંદર એટલે કે ફેફસામાં જાય એની અંદર કેન્સર જન્સ છે એ આવેલા હોય. આ એક એનું રાસાયણિક કારક છે. હવે આવશે જૈવિક કારક. જૈવિક કારક. તો જૈવિક કારકમાં આપણે જોઈએ કે જે કેન્સર માટે છે એ જવાબદાર છે હોય. જોઈએ કે કેન્સર પ્રેરિત વાયરસને ઓન્કોજેનિક વાયરસ છે કહેવાય અને તેના જનીનને છે એ વાયરલ ઓન્કોજિન્સ તરીકે છે એ ઓળખવામાં આવે. કે કેન્સર પ્રેરિત વાયરસને ઓન્કોજેનિક વાયરસ ઓન્કોજેનિક વાયરસ કહે. યાદ રાખજો કે વાયરસના કારણે પણ કેન્સર થાય એટલે કેન્સર પ્રેરતો જે વાયરસ છે એના માટે શું નામ આપ્યું? ઓન્કોજેનિક વાયરસ નામ યાદ રાખજો. અને તેમના જનીનને કહેવાય વાયરલ ઓન્કોજિન્સ. તેમના જનીનને વાયરલ ઓન્કોજિન્સ કહે છે. કમ્પ્લીટ. કેન્સર પ્રેરિત વાયરસને ઓન્કોજેનિક વાયરસ અને એમના જનીનને વાયરલ ઓન્કોજિન્સ તરીકે છે એ ઓળખવામાં આવે. પછીનું આગળ જોઈએ કે સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટો ઓન્કોજિન્સ આવેલા હોય જે કોઈ પણ ચોક્કસ પરિસ્થિતિમાં છે એ સક્રિય થાય ત્યારે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોની અંદર ફેરવે છે. કે સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટો ઓન્કોજિન્સ આવેલા છે જે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય ત્યારે સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષમાં ફેરવે છે. કમ્પ્લીટ. કે ઘણા વ્યક્તિઓ લગભગ તમામ સજીવોની અંદર કેન્સર પ્રેરિત વાયરસ પણ આવેલા છે. ઓન્કોજેનિક વાયરસ કહેવાય. એના જનીનને વાયરલ ઓન્કોજિન્સ કહેવાય. સામાન્ય કોષોની અંદર પણ કોષીય ઓન્કોજિન અથવા તો પ્રોટો ઓન્કોજિન્સ આવેલા હોય જે નિષ્ક્રિય હોય પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિની અંદર જો સક્રિય થાય
તો એના કારણે એ સામાન્ય કોષો છે એને કેન્સરગ્રસ્ત કોષોની અંદર છે ફેરવી. આમ કેન્સર થવાના કારણોની અંદર આપણે 3 જોઈએ. ભૌતિક કારકો દ્વારા કેન્સર થાય, એમાં એક્સ કિરણો, ગામા કિરણો અને યુવી કિરણો. રાસાયણિક કારકો, એમાં તમાકુના ધુમાડામાં રહેલું રસાયણ કે જે કેન્સરજનક છે, અને જૈવિક કારકોની અંદર વાયરસ. તો આ છે કેન્સર થવા માટેના કારણો. હવે પછીનો આપણો જે ટોપિક કેન્સરમાં છે એ આપણે જોઈએ કેન્સરનું નિદાન. કેન્સરનું નિદાન म्हणजे કેન્સરની ચકાસણી અને નિદાન. કેન્સરની ચકાસણી અને એનું નિદાન કે કેન્સરની ચકાસણી કઈ રીતની છે થાય. વિદ્યાર્થી મિત્રો, મેડિકલ ક્ષેત્રે છે એ ખૂબ ક્રાંતિ છે આવેલી છે. એટલે કેન્સર જેવા રોગોનું નિદાન જો સમયસર થઈ જાય તો એનો ઈલાજ છે એ સરળતાથી છે થઈ શકે. એટલે એનું જેટલું ઝડપથી એનું નિદાન થાય એટલું એનું સારવાર છે એ સરળ છે પડે. તો હવે એના નિદાન માટેની કઈ કઈ પદ્ધતિઓ છે એ આપણે જોઈએ. નિદાન માટેની પદ્ધતિ પહેલો આપણે જોઈએ બાયોપ્સી, પછીનો છે હિસ્ટોપેથોલોજીકલ, પછી રુધિર કોષોની સંખ્યા, ખાસ કરીને WBC શ્વેતકણ. પછીનું આવશે રેડિયોગ્રાફી, સીટી સ્કેન, MRI. આ ઉપરાંત કેન્સર સ્પેસિફિક એન્ટીજન, જોઈએ આપણે. આના મદદથી છે નિદાન થઈ શકે. પહેલું આપણે જોઈએ કે કેન્સરના નિદાન માટે છે એ બાયોપ્સી છે એ કરવામાં આવે. તો બાયોપ્સીમાં આપણે જોઈએ કે બાયોપ્સીની અંદર શું કરે કે એમાં જે દર્દી હોય એના પેશીનો થોડો નમૂનો લઈ અને લેબોરેટરીની અંદર છે એની ચકાસણી છે એ કરવામાં આવે. બરાબર. એટલે કે એનો પાતળો ટુકડો લઈ એનો અભિરંજિત કરી અને સૂક્ષ્મ દર્શક યંત્રમાં પેથોલોજીસ્ટ દ્વારા છે એનો અભ્યાસ છે એ કરવામાં આવે. એટલે પહેલું બાયોપ્સી એટલે શું કે તેમાં વ્યક્તિની પેશીનો નાનો ટુકડો લઈ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે કમ્પ્લીટ. આ છે બાયોપ્સી કે એમાં કોઈ વ્યક્તિ હોય એનો પેશીનો નાનો ટુકડો લે. ઉદાહરણ તરીકે કોઈ અંગનું કેન્સર હોય તો એનો માનો કે ફેફસાનું કેન્સર હોય કે પ્રોસ્ટેટનું કેન્સર હોય તો એનો થોડો નમૂનો પેશી લે અને પેથોલોજીસ્ટ દ્વારા છે એનો અભ્યાસ કરવામાં આવે. હિસ્ટોપેથોલોજીકલ એટલે આપણે રિપોર્ટ, બ્લડ રિપોર્ટ હોય, યુરિન રિપોર્ટ હોય, એના આધારે છે એ એનું નિદાન છે થઈ જાય. પછી લ્યુકેમિયા, ખાસ કિસ્સામાં યાદ રાખ્યું લ્યુકેમિયા એટલે રુધિરનું કેન્સર. લ્યુકેમિયા એટલે શું થશે? રુધિરનું કેન્સર. લ્યુકેમિયાની અંદર શું કરે કે બોન મેરોની અંદર જે રુધિર કોષો ઉત્પન્ન થાય છે એની સંખ્યાના આધારે છે એનું નિદાન છે એ થઈ શકે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે બ્લડ કેન્સર હોય તો એની અંદર શરીરની અંદર શ્વેતકણોની સંખ્યા છે એ વધવા માંડે, લાખ ઉપર છે એની સંખ્યા છે એ જવા માંડે. એનો મતલબ કે એમાં બ્લડ કેન્સર લ્યુકેમિયા છે કે તેમાં
બોન મેરોમાંથી ઉત્પન્ન થતા રુધિર કોષોની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે. ક્લિયર? હવે પછી આવશે આપણે રેડિયોગ્રાફી, કે શરીરના આંતરિક અંગોનો અભ્યાસ કરવા માટે, આંતરિક અંગોની કેન્સરની ચકાસણી માટે છે રેડિયોગ્રાફી, સીટી સ્કેન કે એમઆરઆઈ જેવું છે એ અભ્યાસ એ થાય કે આંતરિક અંગોની ચકાસણી માટે. અંગોની ચકાસણી માટે ઉપયોગી છે. તેમાં એક્સ કિરણોનો ઉપયોગ થાય. યાદ રાખજો, રેડિયોગ્રાફીમાં એક્સ કિરણોનો ઉપયોગ થાય. કમ્પ્લીટ. પછી આવશે સીટી સ્કેન. સીટી સ્કેનનું નામ પૂરું યાદ રાખવાનું, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. સીટી સ્કેનનું પૂરું નામ થશે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. હવે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી છે એમાં એક્સ કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક સ્વરૂપ છે એ આપણે એનો અભ્યાસ કરી શકીએ, અથવા તો 3D ચિત્ર છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ. કે તેમાં એક્સ કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક એટલે કે 3D ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે. રેડી. સીટી સ્કેન. પછી આવશે એમઆરઆઈ. જોઈએ આપણે અહીંયા એમઆરઆઈ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. શું થશે એનું નામ? મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. ટૂંકું નામ શું થાય? એમઆરઆઈ ઇમેજિંગ. કમ્પ્લીટ. હવે આ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે છે એની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો છે એ વપરાય. તેમાં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારો છે એ જાણી શકાય. અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય.
કમ્પ્લીટ. આ MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કે એની અંદર તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો છે એનો ઉપયોગ છે એ થાય. એના કારણે જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ કે દેહધાર્મિક ફેરફારો છે એને જાણી શકે. હવે કેન્સર સ્પેસિફિક એન્ટીજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન, હવે એની અંદર કેટલાક પ્રકારના કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દેશિત પ્રતિજન સામે પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી છે એનો ઉપયોગ છે કરવામાં આવે. જોઈએ આમાં કે તેમાં નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ એન્ટીજન એટલે કે પ્રતિજન, એટલે શું કીધું ને, કેન્સર સ્પેસિફિક એન્ટીજન, કેન્સર નિર્દેશિત પ્રતિજન સામે એન્ટીબોડીનો ઉપયોગ કરવામાં આવે. રેડી. હવે બીજું કે ઘણી વખત એવું પણ બને કે કેન્સર છે એ આનુવંશિક પણ બનતું હોય, તો આવા સમયે કેન્સરના નિદાન માટે છે એ આણ્વીય જીવવિજ્ઞાન તકનિકનો છે એ ઉપયોગ છે એ કરવામાં આવે. જેમાં જનીનનું પરીક્ષણ છે એ કરવામાં આવે. આ જનીનનું પરીક્ષણ કરે એના કારણે જો કેન્સર છે એ આનુવંશિક બનતું હોય તો પહેલેથી જ એને અટકાવી પણ શકાય છે. રેડી. હવે આ જોયા પછી હવે આપણે જોવાનું છે કેન્સરની સારવાર, કેન્સરનું નિદાન. હવે પછી કેન્સરના નિદાનમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ જોઈ? આપણે એમાં બાયોપ્સી, હિસ્ટોપેથોલોજીકલ રિપોર્ટ, રુધિરકોષોની સંખ્યા, ખાસ કરીને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરમાં, રેડિયોગ્રાફી, સીટી સ્કેન, MRI, કેન્સર સ્પેસિફિક એન્ટીજન, અને જો કોઈ કેન્સર છે આનુવંશિક બનવાનું હોય તો આણ્વીય જીવવિજ્ઞાન તકનિકનો છે એ ઉપયોગ કરી અને આવા જનીનની ઓળખ કરી અને પહેલેથી આવા કેન્સરને છે એ આપણે અટકાવી પણ શકીએ. કમ્પ્લીટ. હવેનું આપણે જોવાનું છે કેન્સરની સારવાર. કેન્સરની સારવાર. તો જોઈએ કેન્સરની સારવારમાં કે શસ્ત્રક્રિયા, આ ઉપરાંત વિકિરણ સારવાર, અને પ્રતિકારકતા સારવાર. 3 નામ યાદ રાખજો. શસ્ત્રક્રિયા એટલે આપણે જેને ઓપરેશન કહીએ, ઓપરેશન, સર્જરી. વિકિરણ સારવાર, રેડિયોગ્રાફી, રેડિયોથેરાપી, વિકિરણોની સારવાર આપવાનું. પ્રતિકારકતા સારવાર એટલે ઇમ્યુનોથેરાપી છે એ આપવામાં આવે. જોઈએ આ જે વિકિરણ સારવાર આપે એમાં શું કરે કે ગાંઠ પર વિકિરણનો મારો કરવામાં આવે. ગાંઠ પર વિકિરણનો મારો કરવો, પણ એમાં સામાન્ય કોષો છે એ ઈજાગ્રસ્ત ન થાય તેની તકેદારી રખાય. તેમાં સામાન્ય કોષો ઈજાગ્રસ્ત ન થાય તેની તકેદારી રાખવામાં આવે. પછી બીજું કે કેમોથેરાપ્યુટિક ડ્રગ્સ કે કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધોનો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોની સારવાર માટે છે એ કરવામાં આવે છે, તેના નાશ માટે છે એ કરવામાં આવે. અને કેટલાક ચોક્કસ ગાંઠ માટે છે નિશ્ચિત છે એ પણ હોય. મોટાભાગની જે દવા કેન્સરની અંદર લેવાય એની આડઅસર પણ હોય. આડઅસરની અંદર શું થશે કે વાળ ઉતરવે,
વાળ ઓછા થવા મળે. કેમોથેરાપી આપે એટલે આપણે ખબર છે, ઘણી વખત આપણે સાંભળીએ કે કેન્સરની સારવારની અંદર કેમોથેરાપીના જે ડોઝ આપે તો એની આડઅસરના ભાગરૂપે છે એ વ્યક્તિના શરીર પરથી વાળ છે એ ઓછા થવા માંડે, ટાલ પડવા મળે, વાળ ઉતરવા મળે, એનિમિયા થઈ જાય, એટલે કે શરીરની રુધિરની અંદર હિમોગ્લોબિન છે એનું પ્રમાણ છે એ ઘટે. મોટાભાગે જે કેન્સર છે એમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર છે એ આપવામાં આવશે, જેને આપણે કેમોથેરાપી તરીકે પણ છે ઓળખીએ. કે મોટાભાગમાં કેન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે. કે કેન્સરની સારવારની અંદર શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર એટલે કેમોથેરાપી દ્વારા છે એની સારવાર છે એ કરવામાં આવે. પછી બીજું આલ્ફા ઇન્ટરફેરોન, અગાઉ આપણે જોઈ ગયા જન્મજાત પ્રતિકારકતા. શું કરતું ઇન્ટરફેરોન કે પોતે છે એ વાયરસગ્રસ્ત ઇન્ટરફેરોન હોય, ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે કોષ અને બીજા કોષોને છે આવા વાયરસથી છે એ બચાવશે. એટલે કે આપણું શરીરનું પોતાનું પ્રતિકારક તંત્ર, પ્રતિકારકતા સારવાર કે છે ને, પ્રતિકારકતા સારવારમાં શું હોય કે આલ્ફા ઇન્ટરફેરોન હોય એ આપણું પ્રતિકારક તંત્ર છે એને સક્રિય કરે અને આવા કેન્સરગ્રસ્ત કોષો સામે છે એ લડે છે. તો આ સારવાર પદ્ધતિ છે એ કેન્સરની થઈ, જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા. આમ કેન્સરની અંદર આપણે જોયું કે કેન્સર કઈ રીતનું થાય, જેમાં કોષો અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામવા માટે સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે એ. પછીનું આપણે જોયું કેન્સર થવાના કારણો, એના વિશે માહિતી મેળવી, કેન્સરનું નિદાન કઈ રીતનું થાય એ, અને અંતે કેન્સરની સારવાર.